أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم محمد اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم شهر رمضان الذي أنزل فيه القرآن सलवात पर मोहम्मद व आले मोहम्मद ખુદાબંદ આલમની આપેલી તૌફીકથી આપણે બધા માહે મુબારકે રમઝાનના આ નૂરાની દિવસો અને રાતોની અંદર અલ્લાહની ઇબાદત કરવામાં મશગુલ છીએ. રોઝા જેવી ઇબાદત કે જેની તૌફીક આપણને નસીબ થઈ, ખુદાએ તંદુરસ્તી આપી, ખુદાએ આપણને આટલી તૌફીક અતા કરી કે આ વર્ષના પણ રોઝા આપણે આરામથી રાખી રહ્યા છીએ. કોશિશ એ કરીએ કે આપણા રોઝાનો સવાબ વધારેમાં વધારે આપણને મળે. એવું ના બને કે આપણે રોઝા તો રાખતા હોય પણ આપણા અમુક કામોના લીધે આપણો સવાબ ઘટી જાય. જેવી રીતના કોઈ મકરૂહ કામ અંજામ આપે, કોઈ ગુનાહના કામ અંજામ આપે જેથી રોઝાનો સવાબ ઘટી જાય છે. પણ રોઝાના સવાબને વધારવાની આપણી કોશિશ હોવી જોઈએ. જેમાંથી એક છે કે ઇન્સાન સહેરી કરે. સહેરી કરવી અત્યંત તાકીદ પૂર્વક હદીસની અંદર એના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. એક હદીસની અંદર મળે છે કે તઆવનુ બિઅકલી સુહૂર અલા સિયામિન નહાર, તમે સહેરી કરીને રોઝો રાખવા માટે મદદ મેળવો. સહેરીથી ઇન્સાનના વદનમાં કુવત અને તાકાત રહે છે, આરામથી રોઝો રાખી શકે. વબિન્નૌમ ઇન્દલ કૈલુલતિ અલા કિયામિલ લૈલ, અને દિવસના ભાગમાં આરામ કરીએ, નીંદર કરીએ, જેથી રાતનો થોડોક ભાગ જાગીને આપણે ઇબાદત કરી શકીએ. આ રીતના ઇબાદતનો બંદોબસ્ત, ઇબાદતનો ehtimam કરવું એ પણ જરૂરી છે. હદીસમાં મળે છે કે મુસ્તહબ છે કે ઇન્સાન સહેરીને ન છોડે. સહેરીને ન છોડવું મુસ્તહબ છે, એટલે કે સહેરી કરવી જોઈએ. અને સહેરીના આદાબ, શું સહેરીમાં ખાવું જોઈએ, દાખલા તરીકે ખજૂર ખાવાની ઘણી જ તાકીદ કરવામાં આવી છે. અને સાથોસાથ અમુક દુઆઓ પણ છે કે જે સહેરીના સમયે આપણે પઢવી જોઈએ. એક હદીસને બયાન કરીને હું વાતને આગળ વધારું. આપણને બધાને યાદ છે સૂરહ ઇન્ના અંઝલના. એને પડતા કેટલી વાર લાગે? પૂરી 1 મિનિટ પણ ન લાગે. સૂરહ ઇન્ના અંઝલના સહેરીના સમયે અને ઇફતારના સમયે, આ બંને સમયમાં પડવાની ખૂબ તાકીદ છે. હું હદીસ પડું છું આપણા છઠ્ઠા ઇમામે જાફર સાદિક અલૈહિસ સલામ. મૌલા ફરમાવે છે કે મા મિન મુમિનિન સામા ફકરઅ ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદ્ર ઇન્દા સુહૂરિહી વ ઇન્દા ઇફતારિહી ઇલ્લા કાન ફીમા બૈનહુમા કલ મુતશહ્હત બિદમિહી ફી સબીલિલ્લાહ. જે કોઈ પણ બંદો રોઝો રાખે અને સહેરી અને ઇફતારના સમયે આ બંને વખતમાં ઇન્ના અંઝલનાહની તિલાવત કરે તો જાણે એમ કે શહાદતનો દરજ્જો એને મળ્યો હોય. મેદાને જિહાદમાં પોતાના ખૂનથી તે આખું લોહી લુહાણ થઈ ગયું હોય એટલો સવાબ એને મળે છે. આ રીતના નાની નાની બાબતોનો જો ખ્યાલ રાખીએ તો આપણે આપણા રોઝાના સવાબને વધારી શકીએ છીએ. આપણી ચર્ચા હતી જનાબે લુકમાનના બારામાં. કુરાને મજીદની મહત્વની શખ્સિયતો, સારા લોકો અને બુરા લોકો, જેને ખુદાએ નામ લઈને અથવા તો ખાસ એનો ઉલ્લેખ કરીને કુરાને મજીદમાં આપણા માટે બયાન કર્યો. નબીઓ અને પૈગંબરો સિવાય જે હસ્તીઓની વાત કુરાન કરે છે એને આપણે ચર્ચામાં લઈ આવ્યા છીએ. જનાબે લુકમાનની વાત આપણે કરી રહ્યા હતા છેલ્લા 2 દિવસથી. આજે ચાહું છું કે આ ચેપ્ટરને પૂરું કરું.
જનાબે લુકમાનની જો આપણે વાત કરીએ, એમના વખાણ કરીએ, કુરાને મજીદમાં જેવી રીતના એમના નામનો એક સૂરો છે, 2 વખત સૂરાની આયતોમાં જનાબે લુકમાનનું નામ લેવામાં આવ્યું. એમના દીકરાને ફરમાવેલી શિખામણો હદીસોને ખુદાવંદે આલમ પોતાના કલામની અંદર જગ્યા આપે છે કે જો જનાબે લુકમાને પોતાના દીકરાને આવી નસીહતો કરી. આ એક મહત્વની હસ્તી હતા કે ખુદા એને આટલા માન અને સન્માનથી યાદ કરે છે. જનાબે લુકમાનને ખુદાએ હિકમત અતા કરી અને એક જગ્યા ઉપર ખુદાવંદ આલમ કુરાને મજીદમાં ફરમાવે છે કે જેને હિકમત અતા થઈને એને ખૈર કસીર મળી ગયું છે. ખૈર એટલે સારી વસ્તુ, અને એ પણ વધારે. આપણે એમ સમજતા હોય માલ ખૈર છે, જેટલો માલ વધારે એટલું સારું. એમ સમજતા હોય ઔલાદ ખૈર છે, જેટલી ઔલાદ વધારે એટલું સારું. ક્યારેક એમ સમજતા હોય દુનિયાની જે કઈ ચીજો છે આપણા માટે ખૈર, પણ કુરાન કહે છે ખૈરે કસીર હિકમતની અંદર છે. જેની પાસે હિકમત મળી ગઈ એને ખૈરે કસીર અતા થયું, અને હિકમત જનાબે લુકમાનને મળી હતી. કુરાન મજીદની ચોખવટથી આયત છે, વલકદ આતૈના લુકમાન અલ હિકમા, અમે જનાબે લુકમાનને હિકમત અતા કરી. જનાબે લુકમાનની હિકમતની વાતોને બયાન ન કરું, એમની હિકમત ભરી નસીહતોને જો બયાન ના કરું તો પછી વાત અધૂરી રહી જશે. આપણે પણ ફાયદો ઉઠાવીએ ને, જનાબે લુકમાન કેવી હિકમત ભરી શિખામણો કરતા. કુરાન મજીદની અંદર જે વાતો બયાન થઈ, પોતાના ફરજંદને શિર્કથી બચવા માટે, તકબ્બુરથી બચવા માટે કેવી રીતના જમીન પર ચાલવું, એ બધી વાતો હું દાવત આપું છું આપ લોકોને કે સૂરે લુકમાનને ખોલશો, એના તર્જુમાને ઇન્શાઅલ્લાહ વાંચશો, ઘણો સવાબ મળશે. રમઝાન મહિનાની અંદર કુરાનને ખોલવું, એના તર્જુમાને ખોલવું, અને સૂરે લુકમાનની શરૂઆતની આયતોમાં જ તમને એ નસીહતની વાતો મળી જશે. મને પણ યાદ આવે છે ક્યારેક કોઈ દર્સમાં કે પછી કોઈ મજલિસની અંદર મેં જનાબે લુકમાનની ઈ નસીહતો જે કુરાન મજીદની આયતોમાં આવી છે એના ઉપર ચર્ચા કરી છે. મારા નોટની અંદર મેં જોયું કે આ બધું હતું. હું ચાહું છું કે હદીસોની અંદર જનાબે લુકમાનની હિકમત ભરી વાતો જે બયાન થઈ છે એને આજના દર્સની અંદર તમારી સાથે શેર કરો. હદીસમાં મળે છે કે જનાબે લુકમાન પોતાના દીકરાને નસીહત કરતા કરતા કહે છે કે એ મારા ફરઝંદ, ઇન્ન દુનિયા બહરુન અમીક, આ દુનિયા ઊંડા દરિયાનું નામ છે, ખૂબ જ એનું પાણી ઊંડું છે. વકદ હલક ફીહા આલમુન કસીર, વધુ પડતા લોકો આની અંદર હલાક થઈ ગયા છે. ફજઅલ સફીનતુકા ફીહા અલ ઈમાન બિલ્લાહ, તારે જો નજાત મેળવવી હોય ને, આ દરિયામાં ડૂબવું ના હોય ને, તો તું આ દરિયા ઉપર તારી કશ્તીને બનાવ, અને તારી કશ્તી હોવી જોઈએ શું? અલ્લાહ ઉપર ઈમાન. તારા ઈમાનને આ દુનિયામાં આ કશ્તી સમજ. વજઅલ શિરાઉહા અત-તવક્કુલ અલલ્લાહ, અને એ જમાનાની અંદર જ્યારે કશ્તી દરિયા ઉપર હોતી તો એને ચલાવવા માટે હવાથી ચાલતી ને એક મોટો પડદો હતો. ગુજરાતીમાં તો સડ કહેવાય. એ સડથી હવા આવે અને આ કશ્તી આગળ ધકેલાય. એ ચીજ કે જે કશ્તીને ચલાવે છે એને તો અત-તવક્કુલ અલલ્લાહ, અલ્લાહ પર ભરોસો, એને આ કશ્તીના ચલાવવાનું સાધન બનાવો. આ ઊંડા દરિયાની અંદર આ દુનિયા કે જે ઊંડો દરિયો છે, તારી કશ્તી અલ્લાહ ઉપર ઈમાન, આ કશ્તી ચલાવવાની ચીજ અલ્લાહ ઉપર ભરોસો. વજઅલ ઝાદક ફીહા તકવલ્લાહ, અને તારી આ સફરનું ભાથું એને બનાવ અલ્લાહનો તકવા, ખુદાથી ડરવાનો, ખુદાનો ખૌફ, અને વાજિબાતની અદાયગી ને ગુનાહથી બચવું. આ તકવા છે કે જે તારું ભાથું હોવું જોઈએ આ સફરમાં. ફઇન નજૌતા ફબિરહમતિલ્લાહ, જો તું આ દરિયાને પાર કરી ગયો અને નજાત મળી તો યાદ રાખજે તારો કઈ કમાલ નથી, ખુદાની રહેમત હતી કે તું આમાંથી બચીને નીકળી ગયો. વઇન હલકતા ફબિઝુનુબિક, અને જો ડૂબી જા, આમાં હલાક થયો તો એમાં ખુદાનો કોઈ વાંક નથી, તું તારા ગુનાહોના કારણે જ આની અંદર
ડૂબેલો છે. આ રીતના જનાબે લુકમાનની એના ફરઝંદને નસીહત. એક જગ્યા ઉપર હજી પણ આપણને આ નસીહત મળે છે જનાબે લુકમાનની પોતાના ફરઝંદને સફરની અંદર ક્યારેક મુસાફરીમાં આપણે જઈએ અને મુસાફરીમાં આપણા કોઈ હમસફર હોય, બીજા લોકો પણ આપણી સાથે સફરમાં હોય, તો કેવી રીતના લોકોની સાથે વર્તાવ કરવો, કેવી રીતના મુસાફરીમાં આપણે લોકોની સાથે પેશ આવવો, આ બાબતને જનાબે લુકમાન બયાન કરે છે અને ખરેખર સમજવા જેવી બાબતો છે. એવું નથી કે એ જ જમાનાની વાત હોય, આજના જમાનામાં પણ ઘણી બધી ચીજો આપણને લાગુ પડે છે. હું ફક્ત તૌઝીહ ન આપતા આ હદીસમાં જે બયાન થયું છે એને જ તમારી સામે રજૂ કરું. જનાબે લુકમાન પોતાના ફરઝંદને કહે છે, એ મારા દીકરા, જ્યારે પણ તું સફર કર ત્યારે તારી બધી જરૂરી ચીજોને, એવી ચીજો કે જે તને કામ આવે, તારા હમસફરને પણ કામ આવે, એ બધી ચીજોને તું તારી સાથે જરૂર લેજે. તારા હથિયાર હોય, લિબાસ હોય, ખૈમા હોય, પાણી પીવાની મશ્ક હોય, બીજા બધા સામાન, ઈ દવાઓ હોય, ત્યાં સુધી કે કપડા સીવવાની સોય, એનો પણ જિક્ર કરે છે. આ બધું પણ તારી સાથે સફરમાં લે અને તારી સાથે રાખ. તું પોતે પણ જ્યારે જરૂરતમંદ હો ત્યારે એનાથી લાભ ઉઠાવ અને તારા સફરની અંદર જે કોઈને પણ જરૂર હોય બધાને તું કામ આવ. ગુનાહના કામ સિવાય બધાને તું મદદ કર અને લોકોનો સાથ આપ. ત્યાર પછી ફરમાવે છે કે એ મારા દીકરા, જ્યારે અમુક લોકોની સાથે કાફલામાં તું સફર કરને ત્યારે દરેક કામોની અંદર લોકોની સાથે મશવરો કરીને આગળ વધ. એકબીજાથી સલાહ લેવી, એકબીજાનું કહેવું, એકબીજાનો મત લેવો આ જરૂરી છે. ત્યારબાદ કહે છે કે દરેકની સામે મુસ્કુરાઈને પેશ આવ, દરેકની સામે હસતું મોઢું રાખ. પછી ફરમાવે છે કે તારી સાથે જે કંઈ તારું ભાથું છે, જે કંઈ ખાવા પીવાની ચીજો લીધી છે એમાં તું સખાવત કર, બીજાઓની સાથે પણ શેર કર. ત્યારબાદ કહે છે કે જ્યારે કોઈ પણ તને બોલાવે તરત એને જવાબ આપ. જ્યારે કોઈ પણ તારાથી મદદ માંગે તરત તું એની મદદ માટે હાજર થઈ જા. જ્યાં સુધી બની શકે ત્યાં સુધી ચૂપ રહેવું, નકામી વાતોથી પોતાની જબાનને બચાવીને રાખવી, વધારે નમાઝ પઢવી સફરની દરમિયાન, અને તારી સાથે જે કંઈ પાણી હોય, જે કંઈ ખાવાનું હોય, તારી સવારી છે, આ બધામાં બીજા લોકોને પણ કામ આવ અને એમાં પણ તું સખાવત કર. જ્યારે પણ કોઈ તારી પાસે કોઈ ચીજની ગવાહી માંગે તો એને તું ગવાહી આપ. જે કોઈ પણ તારાથી કોઈ મશવરો ચાહે તો ઈમાનદારીની સાથે ખરો અને સાચો મશવરો આપ. મારા શબ્દોમાં કહું તો બીજાને ગોટાળે નહીં ચડાવો, બીજાને આડા રસ્તે ના ચડાવો. સમજી વિચારી અને ઈમાનદારીની સાથે આપણીથી કોઈ સલાહ માંગે તો સાચી સલાહ આપવી. પેલા વિચાર કર, એના ઉપર બરાબર વિચાર કરી અને ત્યારબાદ તું એને જવાબ આપ. અને ત્યાર પછી કહે છે, જો કોઈ માણસ પોતાની સાચી નજર, સાચો મશવરો, ખરી સલાહ કોઈને ન આપે તો ખુદાવંદ આલમ વિચારવાની તાકાત એની પાસેથી પાછી લઈ લે છે. આ બહુ મોટી વાત કહેવાય. ખુદાએ જો આપણને અકલ આપી, સમજદારી આપી, અનુભવ છે આપણી પાસે, અને આપણે એટલા લાયક છીએ કે આપણે બીજાને સારી સલાહ આપી શકીએ, અને સામે વાળો જો મારાથી સલાહ માંગે, એ વાત પણ ખરી છે, વગર માંગે કોઈને સલાહ ના અપાય. વગર માંગે કોઈને સલાહ કે કોન્સેય આપવાનું એ પણ દોઢ ડાયા થયા એવું કહેવાય. એ પણ ના હોવું જોઈએ. પણ જો મારી પાસે એટલી શક્તિ છે, હું કેપેબલ છું, મારી પાસે અનુભવ છે, એટલી જાણકારી છે, આટલી સમજદારી છે, અને કોઈ મારી પાસેથી મશવરો માંગવા આવે તો મારે જોઈએ કે હું સહી રીતના, સાચી રીતના, ઈમાનદારીથી ભલાઈ ચાહતા સામેવાળાની સારી સલાહ આપું. જો આમ હું સારી સલાહ નહીં આપું ને, આપી શકતો હોઉં અને ન આપું ને, તો ખુદા આ વિચારવાની તાકાત મારી પાસેથી લઈ લેશે. પછી હું એવો થઈ જઈશ કે ડગલે ને પગલે હું પોતે ભૂલ કરતો થઈ જઈશ. મારા અંદર આ વિચારવાની તાકાત નહીં રહે.
આ બહુ સમજદારી વાળી વાત જનાબે લુકમાને કીધી. ત્યાર પછી કહે છે કે જ્યારે પણ તારી સાથે સફરની અંદર લોકો કામ કરતા હોય, કોશિશ કરતા હોય, મહેનત કરતા હોય, તું પણ એની સાથે કામે લાગી જા અને એ લોકોની સાથે મદદ કર. ફક્ત સેવા લેવાની જ નહીં, લોકોને સેવા આપવાની જ છે. ત્યારબાદ જે કોઈ પણ તારીથી ઉંમરમાં મોટા હોય એમની વાત માન, એમનું કહેવું માન. અને જે કોઈ પણ તારાથી કોઈ માંગણી કરે, કોઈ ચીજ ચાહે અને તું આપી શકતો હોય તો આપ, મદદ કર. કોઈને ના નહીં પાડ, કારણ કે ના પાડવી એનો મતલબ એ કે તું કમજોર છે, તું નબળો છે, તું નથી કરી શકતો, તારી પાસે કઈ તાકાત નથી અને તારી સ્થિતિ સારી નથી. ઈ મેસેજ જાશે સામે વાળા તરફ. જો તું કરી શકતો હોય તો બધું તારે કરવાનું છે અને લોકોની સાથે સારું સુલુક કરવાનું છે. ત્યારબાદ કહે છે કે નમાઝને અવ્વલે વખત પઢ. નમાઝમાં મોડું ના કર. આ ખુદાનો એક કર્જ છે કે જે આપણે એના સમયે અદા કરવાનું હોય છે. અને કોશિશ કર નમાઝને જમાતની સાથે અદા કર, ભલે ને ગમે તેવા સખ્ત હાલાત કેમ ના હોય. અને ત્યાર પછી કહે છે કે જે કંઈ પણ તું જમવા માટે બેસ, તારા સુફરાની અંદર જે કંઈ હો, સૌથી પહેલા ખાવા પહેલા રાહે ખુદામાં એને ઇન્ફાક કર, બીજાઓની સુધી પહોંચાડ. ખાધા પીધા પછી જે વધેલું ઘટેલું હોય એને બીજા સુધી પહોંચાડવો, એની કઈ એટલી ફઝીલત નથી જેટલી ફઝીલત આ છે કે ઇન્સાન જમવા પહેલા પોતાના સુફરાથી બીજાઓ સુધી જમવાનું પહોંચાડે. આપણે ઇમામોની સિરતમાં આ હતું, ખાસ કરીને આપણા 8મા ઇમામ ઇમામ અલી રઝા અલૈહિસ્સલામ. આપણા 8મા ઇમામ જમવા બેસતા ને સુફરા ઉપર ઘણી નેમતો હતી. પહેલા એક થાળ મંગાવતા, બધી નેમતોમાંથી થોડું થોડું કાઢીને કે છે પેલા ગરીબોને, ફકીરોને, ઓલા ભૂખ્યાઓને ખવડાવો, પછી હું મારા સુફરા ઉપર આ જમવાનું જમીશ. આ ઇમામોની સિરત હતી. બહરહાલ વૈધું ગઈટું જે કંઈ આપણે ભરપેટ જમી લીધા, હવે આપણા માટે જે બેકાર છે, હવે આપણે પછી નહીં ખાશું એને, અને એ આપણે બીજાઓના સામે રાખી દઈએ. બહરહાલ ઈ પણ કઈ બુરી વાત નથી, ઇસરાફથી તો બચશે. ડસ્ટબિનમાં જાય એના કરતા માણસના મોઢા સુધી તો જશે. પણ ઇમામોની સિરત કંઈક અલગ હતી. જનાબે લુકમાન પણ આ જ વાતને બયાન કરે છે. અને ત્યારબાદ કહે છે કે સફરની અંદર વધારે અલ્લાહની કિતાબની તિલાવત કર અને વધુમાં વધુ અલ્લાહની યાદને દિલમાં રાખ, ઝિક્ર ખુદા કર, ખુદાની યાદને તું ના ભૂલાવ. આવી સફરની અંદર જેવી રીતના પેશ આવવું જોઈએ એવી વાતોને જનાબે લુકમાન પોતાના ફરઝંદ માટે બયાન કર્યા. હજી એક વાક્ય જનાબે લુકમાનનું બયાન કરીને હું વાતને પૂરી કરું. જનાબે લુકમાન આપણે કીધું એમ કે તેઓ એક સમય હતો કે તે ગુલામ હતા. એના આકા, એના માલિકના અંડરમાં પોતે ગુલામી કરતા હતા. જે કંઈ કામ, ગુલામ એટલે વગર પૈસાના આપણી સેવા કરવા વાળા, આપણા ખાદિમ. એને કંઈ પૈસા નથી આપવાના, ફક્ત એને ખાવા પીવાનું અને જરૂરી વસ્તુ જ આપવાની હોય, બાકી બધું કામ આપણું કરી આપે. ગુલામીમાં હતા પોતે. બાદમાં તેઓ આઝાદ થયા અને આઝાદીની જિંદગી જીવા હતા. પણ જ્યારે ગુલામ હતા ત્યારે એક દિવસ એના આકા એક જાનવર આપે છે, એના ગોસફંદને લઈ જાઓ, એને ઝેબાહ કરી એના અંદરથી સારામાં સારી જે ચીજ છે, એના બોડીના પાર્ટમાંથી જે સારામાં સારા અંગો છે એને તમે લઈ આવો. જનાબે લુકમાન ગયા અને એ ગોસફંદને ઝેબાહ કર્યા. એ ગોસફંદની જબાન અને એનું દિલ, આ બે ચીજોને લઈને આવ્યા અને પોતાના આકાને કહે છે, હે આકા, જો આ ગોસફંદની સારામાં સારી ચીજ એને હું તમારી સામે લાવ્યો છું. અને વાક્યો પૂરો. થોડાક દિવસ બાદ ફરી પાછા એના આકા પાછું એક જાનવર આપે છે, જાઓ આને ઝેબાહ કરીને લાવો અને એની સૌથી બુરામાં બુરી ચીજને તમે મારી પાસે લઈ આવો. જનાબે લુકમાન ગયા, ગોસફંદને ઝેબાહ કર્યા, ફરી પાછા જબાન અને દિલને લઈને આવે છે. એના આકાની સામે રાખ્યા, કહે છે, આકા, આ સૌથી બુરામાં બુરી ચીજ આ જાનવરની અંદર, એને હું તમારી સામે લાવ્યો છું. એના આકા એની સામે જોઈને પૂછે છે, ભાઈ આમ કેમ? સૌથી સારામાં સારી ચીજ પણ જબાન અને દિલ, સૌથી બુરામાં બુરી ચીજ પણ જબાન અને દિલ.
આ કેવી રીતના બની શકે? આ કઈ સમજતા હતા? લુકમાનના કોઈ કામો હિકમતથી ખાલી નથી હોતા, કંઈક તો રાસ છે આની પાછળ. જનાબે લુકમાનથી પૂછે છે, એટલે જનાબે લુકમાને જવાબ આપ્યો, કહે છે કે જો આકા, આ ફક્ત જાનવરની જ વાત નથી, ઇન્સાનમાં પણ આવું જ છે. ઇન્સાનનું દિલ અને ઇન્સાનની જબાન પાક હોય ને, સાફ હોય ને, સારી હોય ને, તો પછી આ ઇન્સાનના બદનના સૌથી સારામાં સારા અંગો છે. દિલમાં કીનો ના હોય, નફરત ના હોય, બલકે ભલાઈ હોય, એકતા હોય, પ્યાર અને મોહબ્બતનો જજ્બો હોય, એકબીજા પ્રત્યે લાગણી હોય. આ દિલ દરેક બુરાઈથી સાફ હોય અને દરેક ભલાઈને પોતાની અંદર રાખતું હોય. જબાન પણ એવી જ રીતના, જબાન પર કડવાશ ના હોય, જબાન પર અપશબ્દો ના હોય, જબાન પર ભારી અને ખરાબ શબ્દો ના હોય, કોઈનું દિલ તૂટે એવા શબ્દો ના હોય. જબાનથી લોકોના અંદર નફરત ફેલાય એવી વાત ના હોય, બલકે જબાન લોકોને આપસમાં જોડે એવી વાત બયાન કરતી હોય. સારી હોય, સાફ હોય, પાક હોય, નેક હોય ને, તો આ બદનના સૌથી સારામાં સારા અંગ. પણ આનાથી ઉલટો, જો દિલ અને જબાન નાપાક હોય ને, તો આ બદનના સૌથી બુરામાં બુરા અંગો છે. બધી બુરાઈઓ દિલમાં ભરી હોય, બધી ખરાબ બાબતો દિલની અંદર માણસ સમાવીને બેઠો હોય. ક્યારે મોકો મળે હું બદલો લઈ લઉં, ક્યારે આને દેખાડી દઉં, આને સંભળાવી દઉં, આને આવા શબ્દો બોલી નાખું, આની સાથે આવો વર્તાવ કરી લઉં, ક્યારેક મોકો મળે એટલે હું આમ કરી નાખું ને તેમ કરી નાખું, એવું જ બધું ભર્યું હોય દિલની અંદર. અને જબાનથી ક્યારે સારી વાત જ ના નીકળતી હોય. જ્યારે મોઢું ખોલે ત્યારે જબાનથી કીડા ખરતા હોય. આ સૌથી વધારે બુરા અંગો છે જ્યારે આ જબાન અને દિલ બંને નાપાક હોય. જનાબે લુકમાન આ રીતના હિકમત ભરી વાતોને બયાન કરતા. હદીસમાં મળે છે, આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ તેઓ ફરમાવે છે કે જનાબે લુકમાનને આ હિકમત અતા થઈ હતી કે તેઓ સારી સારી વાતોને બયાન કરતા હતા. આ હિકમત એમના કોઈ મોટા કબીલાથી હોવાના કારણે નહીં, એમના ખૂબસૂરત હોવાના કારણે, એમની પાસે માલ, બાદશાહત, શોહરત, હુકુમત હોવાના કારણે નહીં. આવું બધું કંઈ નહોતું જનાબે લુકમાન પાસે. એની પાસે જે હતું તે આ કે તેઓ ભરપૂર કોશિશ કરતા કે ગુનાહથી બચી શકે અને ખુદાની ઇબાદતમાં હંમેશા મશગુલ રહી શકે, વાજિબ છૂટે નહીં અને ગુનાહ થાય નહીં. આવી કોશિશમાં રહેતા. અને બીજી અમુક સિફતો કે જેને આપણે ગયા દર્શોની અંદર બયાન કરી કે આ બધી ખાસિયતો અને સિફતો હતી કે જેણે જનાબે લુકમાનને આવા લાયક બનાવ્યા કે હિકમત ભરી વાતો એમના દિલમાં હતી અને એમની જબાનથી જારી થતી હતી. ખુદાની બારગાહમાં દુઆ છે, પરવરદિગારા અમારા દિલોને પણ નૂરે હિકમતથી ભરી આપ. અમુક અહેકામ અને મસાઇલને બયાન કરીને આપણે દર્શને પૂરો કરીએ. અમુક બાબતો એવી છે કે જ્યાં રોઝાની કઝા કરવી વાજિબ નથી. રોઝા છૂટા હોય, ન રાખ્યા હોય તો એની કઝા કરવી વાજિબ નથી. આ તો સારું કહેવાય, રોઝા ના રાખો ને કઝા ના કરવા પડે. બતાવો જોઈએ વળી એવી કઈ બાબતો છે, કિતાબમાં લખેલું છે એટલે રજૂ કરું છું. દાખલા તરીકે ખુદાના ખાસ્તા કોઈ માણસ નું દિમાગ બરાબર ના હોય, પાગલ હોય, અને એ પાગલપનની અંદર એવી હાલતમાં મગજની સ્થિતિ સારી ના હોય, એવી હાલતમાં અમુક સમય એને રોઝા નથી રાખ્યા અને એની દવા થઈ અને એનો ઈલાજ થયો ને એ સારો અને અકલમંદ થઈ ગયો, તો એ દીવાનગી, એ પાગલપણાની અંદર જે રોઝા છૂટા છે એની કઝા વાજિબ નથી. હવેથી જ્યારે અકલમંદ થઈ ગયો, સમજદાર માણસ થઈ ગયો છે, હવે એની મગજ ઠેકાણે છે, તો હવેથી એના ઉપર રોઝા વાજિબ છે. એવી જ રીતના કોઈ બાળક, કોઈ જવાન, કોઈ નૌજવાન બાલિગ થઈ જાય પછી એના ઉપર રોઝા વાજિબ છે. જ્યાં સુધી નાબાલિગ હતા અને જેટલા રોઝા છૂટા છે એની કોઈ જાતની કઝા નથી. એવી જ રીતના કોઈ કાફિર મુસલમાન થઈ જાય, દાખલા તરીકે આ 2026માં કોઈ મુસલમાન થયો અને આજે એની ઉંમર દાખલા તરીકે 25 વર્ષ છે, તો
આ વર્ષથી એના ઉપર રમઝાન મહિનાના રોઝા વાજિબ થશે. આપણે હિસાબ કરવાની જરૂર નથી કે જ્યારથી બાલિગ થયો 15 વર્ષથી લઈને 25 વર્ષ સુધી 10 વર્ષના કઝા કરે. ના, એના ઉપર એની કઝા નથી. એવી જ રીતના કોઈ માણસ જો બેહોશ હોય, કોમામાં ચાલ્યો ગયો હોય, અમુક દિવસો સુધી, અમુક મહિનાઓ સુધી જે કોમામાં હોય, બેહોશ હોય અને એના જે રોઝા છૂટી ગયા હોય તો એની પણ કઝા નથી. જ્યારથી હોશમાં આવે, જ્યારથી તે જાગૃત થાય ત્યારથી એના રોઝા વાજિબ છે. અને એવી જ રીતના જે કોઈ માણસ મુસલમાન તો હોય પણ બીજા કોઈ ફિરકામાં હોય, એના ફિરકા પ્રમાણે એ રોઝા રાખતો હોય તો એની પણ શિયા બન્યા બાદ એની પણ કઝા કરવી વાજિબ નથી. જ્યારથી શિયા બન્યો છે ત્યારથી જ શિયા અહેકામ પ્રમાણે તે રોઝાને રાખતો થઈ જાય. આ રીતના અમુક મસાઇલ એવા હતા કે જેની અંદર રોઝાની કઝા વાજિબ નથી. જ્યારથી પોતે આ હાલતમાં આવી જાય અને જ્યારથી દાખલા તરીકે મુસલમાન બની જાય, કોઈ શિયા બની જાય, કોઈ બાલિગ થઈ જાય, કોઈ આકિલ થઈ જાય તો ત્યારથી એના ઉપર રોઝા લાગુ પડે છે. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા અમારી ઇબાદતો, નમાઝો, રોઝા, તિલાવતની તારી બારગાહમાં કબૂલ ફરમા. અમારા ગુનાહોને માફ કર, અમારા મા બાપના ગુનાહોને માફ કર, અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. ખુદાયા દરેક મુમિનીન મુમિનાત જો બીમાર છે, ખાસ કરીને આજે ઇન્ડિયાથી સમાચાર આવ્યા, મારી વાલિદા, મારા મમ્મીની પણ તબિયત ખરાબ છે, આવતીકાલે તેમનું ઓપરેશન છે. ખુદાયા તેઓને પણ શિફાએ કામિલા અતા ફરમા. પરવરદિગારા ઝમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.